પાલભાઈ, તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી છે 2030 સુધીમાં ગુજરાતના જે શહેરો છે એને વાયર ફ્રી સિટી બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઈને તમે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ મૂકી છે. આપની શું આ વિષયને લઈને પ્રતિક્રિયા છે? નિધિબેન, મેં જે પોસ્ટ મૂકી છે એ એક ન્યૂઝ ચેનલનું શું કહેવાય જે પોસ્ટર હતું એ મેં મૂક્યું છે. એની અંદર જે લખ્યું છે કે કેબિનેટ બેઠકમાં રાજ્યને વાયર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય, 500 કરોડ મંજૂર, 17 મનપા નગરપાલિકાનો સમાવેશ, 31,000 કિલોમીટરના નેટવર્કને કરાશે ભૂમિગત. આ બાબત આવકાર્ય છે, બરાબર છે. કારણ કે જે ઉપર લટકતા મોત છે, ગમે ત્યારે તાર તૂટે અને ગમે ત્યારે માણસ જીવનો જોખમ ઉભો થાય. પણ સવાલ એ છે કે સરકાર 500 કરોડના ખર્ચે જો સરકારને લાગતું હોય કે આ જોખમ છે અને એની જગ્યાએ કેબલ કરવું જોઈએ, તો તમે જોતા હશો કે દર સિઝનમાં જ્યારે ઘઉંની સિઝન હોય ત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછી 10 થી 15 ઘટના એવી બને છે કે પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, જેટકો કે ખાનગી કંપનીના જે તાર તૂટે અને ખેડૂતના ઘઉં બળી અને રાખ થઈ જાય. ગુજરાતમાં દર વર્ષે ઓછામાં ઓછા 10 થી લઈ અને 20 ખેડૂતો આ વીજ લાઈનોના શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ પામે છે, એના ઉપર જોખમ ઊભું થાય છે. અને અત્યારે જે મહાકાય કંપનીઓ છે, જે ખાનગી કંપની પોતાનો ધંધો કરવા માટે વીજ લાઈનો નાખે છે, તો મેં સરકારશ્રીને એવું કહ્યું છે કે આ સરકાર જે 31,000 કિલોમીટરની લાઈન પાથરશે, કેબલ પાથરશે, એમાં 500 કરોડનું રોકાણ કરશે તો એ જનતાના પૈસા છે. પણ જ્યારે એની સામે અદાણી હોય, અંબાણી હોય, શું કહેવાય સુઝલોન હોય, કેપી એનર્જી હોય, અવાડા હોય, બરાબર છે, આવી કોઈ પણ કંપનીઓ હોય, એ કંપનીઓ ધંધો કરવા માટે વીજ લાઈન નાખે છે. તો સરકારે એમાં 1 રૂપિયાનું રોકાણ નથી કરવાનું. સરકારે માત્ર આદેશ કરવાનો છે કે ભાઈ જેવી રીતે કેરેલાની અંદર 400 કેવીની લાઈન હોય, 400 કેવી સુધી એ લાઈનો કેબલ કરવામાં આવે છે, ત્યાં સુધી કોઈ થાંભલો ઊભો નહીં. 400 કેવીથી ઉપરની મોટી લાઈનો હોય તો અને તો જ માત્ર થાંભલા નાખી અને ખેડૂતના ખેતરમાંથી પસાર કરવાની, બાકી કેબલ જ કરવામાં આવે છે, બરાબર છે. તો ગુજરાત સરકારે માત્ર અને માત્ર જેમ આ ઠરાવ કર્યો કેબિનેટમાં, એવો ને એવો એક ઠરાવ કરવાનો છે કે ભાઈ 400 કેવીની લાઈન હોય ત્યાં સુધી માત્ર કેબલ જ કરવાના, કેબલ સિવાય કાંઈ નહીં. અને 400 કેવીથી વધારે હોય, માની લો પછી હવે 765 કેવી કે 800 કેવી કે 1200 કેવી, હવે અત્યાર સુધીમાં 765 કેવીની લાઈનો પડી છે, પણ હવે 800 ને 1200 કેવીની લાઈનો ગુજરાતના ખેડૂતોના ખેતરમાં આવશે, બરાબર છે. તો એ લાઈનની અંદર અમારી જે માંગ છે કે થાંભલા દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા અથવા તો માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા તો માસિક ભાડું 30,000 એક થાંભલા દીઠ સરકાર આપી દે. સરકારે આવો એક ઠરાવ જ કરવાનો, જેમાં સરકારના જનતાના રૂપિયાનું ક્યાંય કરતા ક્યાંય રોકાણ થવાનું નથી. માત્ર આ ઠરાવ કરવાથી ખાનગી કંપનીઓને થોડુંક આર્થિક બર્ડન વધશે, પણ એની સામે ખેડૂત શોર્ટ સર્કિટનો ભોગ બનતો અટકશે. એની સામે ખેડૂતનો પાક જે દર વર્ષે હળગી જાય છે હળગતો અટકશે. એટલે મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે જેમ આ ઠરાવ કર્યો શહેરો માટે, એવી જ રીતે ગામડાઓ માટે પણ આ ખાનગી લાઈનો નીકળે છે એમાં ઠરાવ કરી નાખો. 400 કેવીથી નીચેની તમામ લાઈનો છે એ ફરજિયાત કેબલ કરવાના છે. જી બેન. તો પાલભાઈ, શું લાગે છે સરકાર આ બાબતને લઈને કોઈ નિર્ણય લેશે કે કેમ, અને જો નહીં કોઈ પગલાં લેવામાં આવે તો પછી આગળ જતા શું કામગીરી કરવામાં આવશે? બેન, સરકાર જો જનતાના નાણાં છે ને એનો વેડફાટ કરવો ને એ આ સરકારને સારી રીતે આવડે છે. એનું ક્યાં રોકાણ કરવું, એનો ક્યાં ઉપયોગ કરવો એ તો એને આવડતું નથી, નંબર 1. નંબર 2, જે રીતે અત્યાર સુધીનો જે સિનારીઓ આપણે જોયો છે છેલ્લા 5-6 મહિનાથી, બરાબર છે, આમ તો 5-6 વર્ષથી 2018માં સ્ટરલાઇટની લાઈનથી આ લડાઈ ચાલુ થઈ છે, બરાબર છે, 2017-18 થી, અને એમાંય છેલ્લા 5-6 મહિનાની અંદર જે રીતે સરકારનું દમન વધ્યું છે એના ઉપરથી બહુ સ્પષ્ટ છે આ સરકારની તિજોરીમાં ગમે એટલી ખોટ આવે, બરાબર છે, કરવા તૈયાર છે, પણ એમના ભાઈબંધ મિત્રો દોસ્તારોની જે કંપનીઓ છે આ કંપનીઓને 1 રૂપિયાની ખોટ ના આવવી જોઈએ, એમને 1 રૂપિયાનો વધારે ખર્ચ ના કરવો પડે એની પૂરી તકેદારી રાખે છે. એટલે સરકાર પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવું કરે, પણ આ સરકારની નીતિ રીતિ ખેડૂત
વિરોધની જે એની નીતિ છે એ જોતા બહુ સ્પષ્ટ છે કે સરકાર આવો નિર્ણય કરશે નહીં. બરાબર છે. એટલા માટે જ અમે 15 જૂન 2026 રોજ સવારે 10 વાગે BS9 ના માધ્યમથી આખા ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું. ગુજરાતના 18,047 ગામોના દરેક ખેડૂતને આહવાન કરું છું કે ગામમાંથી ઓછામાં ઓછા 10 ટ્રેક્ટર અને ગામમાંથી ઓછામાં ઓછા 100 ખેડૂતો 10 તારીખે સવારે 10 વાગે SP રિંગ રોડ શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે એકઠા થઈએ ને ત્યાંથી ગાંધીનગર સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ. આ વાત ગુજરાતનો એક ખેડૂત તૈયારી કરે અને 15 જૂને ગાંધીનગરમાં ધામા નાખીએ અને સરકારને અલ્ટિમેટમ આપીએ. જી પાલભાઈ, ચોક્કસ આગળ જતા શું થાય છે ને તમારી આ જે રજૂઆત છે એને લઈને સરકાર હવે આગળ શું પગલાં લે છે એ જોવાનું રહેશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.